ભાવનગર ઉમરાણાના રંઘોળા ડેમનો 15મો દરવાજો તૂટ્યો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આવેલા રંઘોળા ડેમનો 15 નંબરનો દરવાજો અચાનક તૂટી જવાની ઘટના બની છે. દરવાજો તૂટવાને કારણે ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ બહાર વહી રહ્યા છે, જેને પગલે તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ડેમનો દરવાજો તૂટતા જ નદીના પટ અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાની આશંકા ઊભી થઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા તમામ વિસ્તારો અને ગામોને તાકીદે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને સાવચેતી રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે જવા રવાના થઈ ગયો છે. અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચીને દરવાજાને થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવશે અને પાણીના પ્રવાહને કાબૂમાં લેવા તેમજ સમારકામની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે. આપત્તિ વ્યવસ્થાપન ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળી શકાય. બ્યુરો રિપોર્ટ હેમંત ડાભી, SS2 ન્યૂઝ, ભાવનગર.